નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદને મળ્યું નવું લક્ઝરી લેન્ડમાર્ક। ધ યુનિવર્સ બાય લક્ષ્મી સફળ લોન્ચિંગ। મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની વિશેષ ઉપસ્થિતિમાં હજારો મુલાકાતીઓએ નિહાળ્યું ભવિષ્યનું લક્ઝરી ડેસ્ટિનેશન। અમદાવાદના ન્યૂ નિકોલ નરોડા વિસ્તારમાં સ્થિત લક્ષ્મી ગોલ્ડ ઓર્ન હાઉસ લિમિટેડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધ યુનિવર્સ બાય લક્ષ્મીનો ગ્રાન્ડ લોન્ચ સમારંભ ભવ્યતા અને ઉત્સાહ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। આ કાર્યક્રમમાં રાજ્યના રાજકીય અગ્રણીઓ પુરુષોત્તમ રૂપાલા, બાબુભાઈ જમનાદાસ પટેલ, અમિત ઠાકર, કંચનાબેન રાદડિયા આદિ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સમાજના આગેવાનો, રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પરિવારો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, જેમણે પોતાની ઉપસ્થિતિથી સમગ્ર સમારંભને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો। તેમના આગમન સાથે ઉપસ્થિત મહેમાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। ધ યુનિવર્સ બાય લક્ષ્મી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક અનોખી ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટમાં ગુજરાતનું સૌથી વિશાળ 1,00,000 સ્ક્વેર ફૂટ પોડિયમ લિવિંગ સ્પેસ વિકસાવવામાં આવ્યું છે, જે આધુનિક જીવનશૈલી અને વિશ્વસ્તરીય સુવિધાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે। પ્રોજેક્ટની વિશેષતાઓમાં ભવ્ય જૈન દેરાસર, સાધુ ઉપાશ્રય, આયંબિલ શાળા, પાઠશાળા, જૈન કાર્યાલય, હરિયાળા ગાર્ડન, બાળકો માટે રમવાના વિસ્તારો, ફિટનેસ ઝોન અને અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે। ધર્મ, સંસ્કાર અને સમૃદ્ધિ સાથેનું આધુનિક જીવનની ભાવનાને સાકાર કરતો આ પ્રોજેક્ટ શહેરના રહેણાંક વિકાસમાં એક નવી દિશા પ્રદાન કરશે। સમારંભ દરમિયાન પ્રોજેક્ટનું ભવ્ય પ્રેઝન્ટેશન, વિઝ્યુઅલ શોકેસ અને વિશેષ વોકથ્રુ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો તરફથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો। આ પ્રસંગે લક્ષ્મી ગોલ્ડ ઓર્ના હાઉસ લિમિટેડના જય શાહે જણાવ્યું કે ધ યુનિવર્સ બાય લક્ષ્મીએ માત્ર રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે એક સંપૂર્ણ જીવનશૈલીનું કેન્દ્ર છે। અમને આનંદ છે કે અમદાવાદના લોકોએ આ પ્રોજેક્ટને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ભવ્યતા અને સફળતા સાથે પૂર્ણ થયો હતો। પ્રોજેક્ટ પ્રત્યે લોકોમાં ભારે રસ અને વિશ્વાસ જોવા મળ્યો હતો। રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોના મતે ધ યુનિવર્સ બાય લક્ષ્મી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિકાસનું એક નવું સીમાચિહ્ન સાબિત થશે।